આપનું નામ જણાવશો? જાડેજા ભવ્યતાબા. ઓહ, જાડેજા ભવ્યતાબા. તો તમે બહુ ભવ્ય મોટું કામ કર્યું છે. તમે આખા ભાવનગર જિલ્લામાં ગર્લ્સમાં ફર્સ્ટ રેન્ક લાવીને સુંદર ગિફ્ટને પ્રાપ્ત કરી છે. તો તમે આ સુંદર ભગવદ્ ગીતાને કેવી રીતના અધ્યયન કર્યું કે તમારો પહેલો નંબર આવ્યો? મેં એમાંથી બધું શીખ્યું, જેમ કે કેવી રીતના ભણવામાં ધ્યાન દેવું, પછી એમ ભગવાનનું નામ લેવું, એમ એમ આ તમને આજે ઇનામ મળ્યું સાયકલ, તો તમને આમ હૃદયમાં આમ કેવું ફિલિંગ થાય છે? બહુ સારું લાગ્યું. વેરી નાઇસ, ગુડ. ભવ્યતાના માતા અને પિતા પણ સાથે છે, તો આપણે એના પિતાશ્રીને નિવેદન કરીએ કે એની જે બાળકી છે, એની જે લાડલી ઢીંગલી એક સુંદર ભવ્ય અને ભાવનગરમાં આવું સુંદર ગીતાના મૂલ્ય શિક્ષા સ્પર્ધામાં આવો ફર્સ્ટ રેન્ક લાવી, તો તમને કેવો અનુભવ થાય છે અને તમે કેવી એને મદદ કરી હતી કે આવી રીતના એ આગળ વધી? હરે કૃષ્ણ. ભવ્યતાબા ભણવામાં દરેક એક્ઝામમાં ભાગ લે છે. આ ગીતાજીની જે એક્ઝામ આવી એમાં પણ એણે ભાગ લીધો અને દરેક એક્ઝામમાં એ આમ ખૂબ મહેનતથી ભાગ લે છે. દરરોજ લગભગ આ જ્યારથી એક્ઝામ આવીને ત્યારથી દરરોજ એ અડધી કલાક 1 કલાક દરરોજ એ બુક્સ લઈને એમાંથી વાંચતા હતા. પછી છેલ્લે જે આ જિલ્લા લેવલની ઓલી એક એક્ઝામ હતી ને વાઇવા, એમાં પણ એ બુક લઈને અડધી કલાક કે 1 કલાક બેસી ગયા હતા. એવું. હરે કૃષ્ણ.